ચલો આપણે લાસ્ટમાં છેલ્લે તો રાઉલ્ટનો નિયમ ભણ્યા. રાઉલ્ટના નિયમમાં કોનું ભણ્યા કે બાષ્પશીલ દ્રાવ્ય અને અબાષ્પશીલ દ્રાવક માટેનો અભ્યાસ કર્યો. બરાબર, કે બાષ્પશીલ દ્રાવક અને અબાષ્પશીલ દ્રાવ્ય એની માટેનો અભ્યાસ કર્યો. તો એના ઉપરથી આપણને એક ફોર્મ્યુલા મળી હતી, P0 - P/P0 ઇઝ ઇક્વલ W2M1/M2W1 એવું આપણે એક ફોર્મ્યુલા મેળવી હતી. હવે આપણે રાઉલ્ટના નિયમનો ઉપયોગ કરવાનો છે. તો એ ઉપયોગ કોની માટે કે બાષ્પશીલ દ્રાવ્ય અને દ્રાવક પણ બાષ્પશીલ હોય. તો બંને પદાર્થો બાષ્પશીલ અવસ્થાના હોય તો ત્યારે રાઉલ્ટનો નિયમ કઈ રીતે સાબિત કરવો? તો રાઉલ્ટનો નિયમ તેનો તે જ છે. બરાબર, કે ભાઈ એની અંદર જે અચળ તાપમાને જે દ્રાવ્યના જે મોલ અંશ છે એ દ્રાવકના જે ઉત્પન્ન થતું જે દ્રાવણનું જે બાષ્પ દબાણ છે એની સાથે સમપ્રમાણમાં હોય છે. બરાબર, એટલે નિયમ તો એનો જ છે, પણ આપણે એનો ઉપયોગ કરવાનો છે. તો ઉપયોગ કોની માટે કરવો છે કે દ્વિઅંગી દ્રાવણો માટે. દ્વિઅંગી દ્રાવણો માટે. ધારો કે દ્રાવણ A અને દ્રાવણ B માટે, ચલો બે પ્રકારના દ્રાવણો, તો એમની માટે રાઉલ્ટનો નિયમ કે therefore રાઉલ્ટના નિયમ પ્રમાણે તો એ દ્રાવણનું દબાણ ચલે છે. બરાબર, તો એ દ્રાવણનું દબાણ ચલે છે એના મોલ અંશ સાથે સમપ્રમાણમાં, અને બી દ્રાવણ એનું જે દબાણ છે એના મોલ અંશ સાથે સમપ્રમાણમાં હોય છે. બરાબર, હવે આપણે આગળ જે ટોપિક ભણી ગયા કે ભાઈ અહીંયા ચલનનું ચિહ્ન દૂર કરીએ તો ઇઝ ઇક્વલ PA0 × XA અને PB બરાબર PB0 × XB. બરાબર, તો દ્વિઅંગી જે દ્રાવણો છે એ દ્રાવણો માટે તો એમાં આપણે દ્રાવ્ય અને દ્રાવક બંને માટે લઈ લઈએ. તો એની માટે આપણને ફોર્મ્યુલા આવી મળશે કે જેમાં સમીકરણ 1 અને સમીકરણ 2. હવે ડાલ્ટનના નિયમ પ્રમાણે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ, આ દ્રાવ્ય દ્વારા ઉત્પન્ન થતું બાષ્પ દબાણ, આ દ્રાવક દ્વારા ઉત્પન્ન થતું બાષ્પ દબાણ, તો એનું સરવાળો એટલે કુલ બાષ્પ દબાણ એટલે કે P બરાબર PA + PB. બરાબર, હવે એમાં આપણે સમીકરણ 1 અને 2 મૂકીએ કે સમીકરણ 1 અને 2 મૂકતા, ચલો બંને સમીકરણો મૂકીએ તો P ઇક્વલ PA ડિગ્રી × XA વત્તા PB ડિગ્રી × XB. હવે XA અને XB એના આપણે મૂલ્યોને આધારે કે ભાઈ આપણે જાણીએ છીએ કે જ્યાં XA વત્તા XB બરાબર 1 થાય, એટલે કે દ્રાવ્યના મોલ અંશ અને દ્રાવકના મોલ અંશનો સરવાળો હંમેશા 1 થાય એવું સંતુલનમાં આપણે ભણી ગયેલા છીએ. તો એના આધારે એક વખત આપણે ફોર્મ્યુલા લઈએ કે XB બરાબર 1 - XA અને બીજી વખત શું મળે XA બરાબર 1 - XB ને સમીકરણ 3 માં મૂકતા. બરાબર, તો
તો સમીકરણ 3માં મૂકીએ. તો સમીકરણ 3માં મૂકવામાં આવે તો P બરાબર, ચલો P એ ડિગ્રી કૌંસમાં 1 - xb વત્તા PB0 ઇન્ટુ xb. એક વખત આર્યું મૂકીને એક વખત એર્યું મૂલ્ય મૂકીએ. ચલો સાદુરૂપ આપીએ. PA0 માઇનસ PA0 ઇન્ટુ xb વત્તા PB0 ઇન્ટુ xb બરાબર. આ આપણને શું મળે છે? કુલ દબાણ P બરાબર આ એક ફોર્મ્યુલા મળે છે બરાબર. હજી ફોર્મ્યુલામાં સાદુરૂપ આપવું હોય તો સાદુરૂપ આપીએ તો P બરાબર, ચલો આ PA0 આ બંનેમાંથી તો xb નું મૂલ્ય સામાન્ય કાઢીએ તો કૌંસમાં PB0 માઇનસ PA0 સમીકરણ નંબર 4 મળે છે બરાબર. હવે એ જ રીતે આપણે xb નું મૂલ્ય મૂકીએ તો xb નું મૂલ્ય એટલે PB ડિગ્રી કૌંસમાં 1 - xa બરાબર. xb નું મૂલ્ય મૂક્યું તો એના આધારે આપણને ઇક્વેશન મળશે સાદુરૂપ આપતા. તો સાદુરૂપ આપીએ તો આપણને ફોર્મ્યુલા શું મળશે કે ધેરફોર PB0 પ્લસ xa કૌંસમાં PA0 માઇનસ PB0 સમીકરણ નંબર 5 બરાબર. તો આ ફોર્મ્યુલા આપણે ક્યારે વાપરવાની કે જ્યારે દ્વિઅંગી દ્રાવણોનો ઉલ્લેખ કર્યો હોય ત્યારે દ્વિઅંગી દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવક બંને દ્વારા જે દબાણ ઉત્પન્ન થાય છે દ્રાવણનું, એ દ્રાવણની અંદર જે કુલ બાષ્પ દબાણ તો એની અંદર આ પ્રમાણે આપણે શોધવામાં આવે છે બરાબર. તો આ બે સૂત્રો રાઉટના નિયમ પ્રમાણે. હવે રાઉટના નિયમ પ્રમાણે તો અહીંયા જ્યારે બે દ્રાવણો એટલે દ્વિઅંગી દ્રાવણો માટે વાત આવે બરાબર કે દ્રાવ્ય અને દ્રાવક બંને એક જ સ્વરૂપના હોય, બંને પ્રવાહી હોય બરાબર, બંને ઘન હોય, ત્યારે એ વખતે તો એમણે એક આલેખની રજૂઆત કરી છે કે ભાઈ એ વખતે એમાં શું મૂલ્ય જોવા મળે. તો એ આલેખની રજૂઆત તો આપણે એને સમજવા માટે આલેખને આ રીતે સમજી લઈએ. એ શું કહેવા માંગે છે કે ભાઈ અહીંયા તો x a બરાબર 1 હોય, xb બરાબર 0, x a બરાબર 0, xb બરાબર 1 બરાબર. ચલો એના આધારે તો અહીંયા આપણને એક આલેખ આ રીતે મળશે, બીજો આલેખ આ રીતે મળશે અને આ ત્રીજો. અહીંયા આપણને PA0 નું મૂલ્ય મળશે, અહીંયા PB0, અહીંયા PB બરાબર xb ઇન્ટુ PB0, PA બરાબર PA0 ઇન્ટુ xa, જ્યારે અહીંયા તો P બરાબર PA વત્તા P બરાબર. આ આલેખ શું કહેવા માંગે છે? તો આ આલેખમાં જ્યારે xa બરાબર 1 હોય ત્યારે એનું કુલ બાષ્પ દબાણ છે એ ઉપર કેટલું થાય છે? PA0 જેટલું. એટલે xa બરાબર 1 હોય બરાબર અને xb બરાબર 0 હોય ત્યારે બાષ્પ દબાણ દ્રાવણનું કેટલું મળે છે? PA0 જેટલું મળે છે. જો xa બરાબર 0 હોય અને xb બરાબર 1 હોય ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું મળે છે? PB0 મળે છે બરાબર. આ બે મૂલ્યો આપણને અહીંયાથી પ્રાપ્ત થાય છે. તો અહીંયા જ્યારે દ્રાવણની અંદર વાયુરૂપી અવસ્થાના મોલ હોય બરાબર, દ્રાવણમાં વાયુરૂપી અવસ્થાના મોલ હોય કે ભાઈ દ્રાવણમાં જે દ્રાવણ બને કે દ્રાવણમાં દ્રાવ્ય
વાયુરૂપી અવસ્થામાં તેના તેનું દબાણ શોધવું હોય તો એની ફોર્મ્યુલા છે કે ભાઈ PA બરાબર YA ઇન્ટુ P ઓફ કુલ દબાણ. સમજો કઈ રીતે કે ભાઈ બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક દ્વારા બનતું જે દ્રાવણ છે એ દ્રાવણમાં દ્રાવ્યના વાયુરૂપી અવસ્થામાં દબાણ શોધવું હોય, દ્રાવ્યનું વાયુરૂપી અવસ્થામાં દબાણ શોધવું હોય તો એના વાયુરૂપી મોલ અંશ ગુણ્યા એનું કુલ દબાણ સાથે ગુણાકાર કરો એટલે આપણને એનું દબાણ મળે છે. એ જ રીતે જો તમે બી ઘટક વાયુરૂપી હોય તો દ્વિઅંકી દ્રાવણમાં બી તો એનું તમારે તો વાયુરૂપી અવસ્થામાં એનું બાષ્પ દબાણ એટલે એના મોલ અંશ ગુણ્યા પાત્રનું કુલ દબાણ પી એ રીતે એનો ઉપયોગ કરવામાં છે. બરાબર. આ સૂત્રો આપણે છે ને એને આપણે દાખલામાં વિશેષ ઉપયોગ થશે એટલે ત્યાં આગળ ડિટેલમાં સમજી લઈશું. હવે અહીંયા આ જે દ્રાવણો છે તો રાઉલ્ટના નિયમને અનુસરે છે. બરાબર. તો રાઉલ્ટના નિયમને અનુસરે તો એવું કહેવાય છે કે રાઉલ્ટનો નિયમ એ આદર્શ દ્રાવણો માટે લાગુ પડે છે. બરાબર. તો આદર્શ અને બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય તો એના વિશે આપણે થોડુંક સમજીએ કે જે દ્રાવણ કોઈ પણ સાંદ્રતાએ રાઉલ્ટના નિયમનું પાલન કરે, કે જે દ્રાવણ કોઈ પણ સાંદ્રતાએ રાઉલ્ટના નિયમનું પાલન કરે, રાઉલ્ટના નિયમનું પાલન કરે તેને આદર્શ દ્રાવણ કહેવાય. પેલાનો ઓપોઝિટ આવે. ઓપોઝિટ શું આવે કે કોઈ પણ સાંદ્રતાએ રાઉલ્ટના નિયમનું પાલન ન થાય તેને આપણે બિન આદર્શ દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. બીજો મુદ્દો કે અહીંયા દ્રાવક અને દ્રાવ્ય ભેગા થાય, કે દ્રાવક અને દ્રાવ્ય ઇઝ ઇક્વલ દ્રાવણ બને ત્યારે એની જે સોલ્યુશન એન્થાલ્પી છે ઇઝ ઇક્વલ કેટલી થાય? 0 થાય છે. જ્યારે ત્યાં આગળ શું થશે બિન આદર્શમાં કે ડેલ્ટા સોલ્યુશન એન્થાલ્પી ઇઝ નોટ ઇક્વલ 0 થાય છે. બીજું અહીંયા એન્ટ્રોપીનું જે મૂલ્ય છે ડેલ્ટા એસ, કઈ જે સોલ્યુશનની એન્ટ્રોપીનું મૂલ્ય પણ 0 થાય છે, જ્યારે અહીંયા સોલ્યુશનની એન્ટ્રોપીનું મૂલ્ય ઇઝ નોટ ઇક્વલ 0 જોવા મળતું હોય છે. બરાબર. તો એન્ટ્રોપીનું મૂલ્ય પણ ત્યાં આગળ 0 થતું હોય છે. સાથે સાથે બીજું એમ કે છે કે દ્રાવણના કદમાં થતો ફેરફાર કેવો હોય છે? 0 હોય છે. તો દ્રાવણના કદમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા V બરાબર 0 હોય છે. અહીંયા ડેલ્ટા V ઇઝ નોટ ઇક્વલ 0 જોવા મળતો હોય છે. બરાબર. તો એને આપણે આદર્શ અને બિન આદર્શ દ્રાવણ તરીકે જુદા પાડી શકીએ છીએ. બીજો પોઈન્ટ છે કે એમ કહેવાય છે કે એ અલ્પવિરામ બી વચ્ચેનું આકર્ષણ બળ જે એ બી વચ્ચેના આકર્ષણ બળ જેટલું જ હોય છે. કયા દ્રાવણોમાં? આદર્શ દ્રાવણોમાં. કે ભાઈ ધારો કે તમે દ્રાવક કે દ્રાવ્ય ઘટક લીધા છે તો એ ઘટકના અસંખ્ય અણુઓ એમની વચ્ચે શું હોય? આંતરાણવી આકર્ષણ બળ.
બી ઘટક એટલે કે દ્રાવ્ય રૂપે કે દ્રાવક રૂપે, તો એમના ઘટકોના અસંખ્ય કણો વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ, તો એનું જે મૂલ્ય છે એ દ્રાવ્ય અને દ્રાવકના ઘટક કણો વચ્ચે જે આકર્ષણ બળ છે એના જેટલું જ આપણને જોવા મળતું હોય છે. જ્યારે પેલામાં કેવું હોય છે કે આ મૂલ્ય છે કે આર્યું જે મૂલ્ય, આ મૂલ્ય કેવું હોય છે? વિરુદ્ધ હોય છે. એટલે કે આનું જે આકર્ષણ બળનું મૂલ્ય એ આના આકર્ષણ બળ જેટલું હોતું નથી, એટલે એને આપણે બિન આદર્શ દ્રાવણની અંદર કહેવામાં આવે છે. બીજું છે કે બિન આદર્શ દ્રાવણોને સાચા દ્રાવણો કહેવાય છે. અને કેવા કહેવાય છે? સાચા દ્રાવણો તરીકે ઓળખાય છે. આદર્શ દ્રાવણને સાચા દ્રાવણ કહેવાતા નથી હોતા. આદર્શ દ્રાવણની અંદર તો ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો ભાઈ ઉદાહરણ તરીકે તો બ્રોમોઇથેન, બરાબર, C2H5, બરાબર, બ્રોમોઇથેન, પછી અને ક્લોરોઇથેન, C2H5Cl નું દ્રાવણ, બરાબર, આદર્શ દ્રાવણ તરીકે વર્તે. બીજું ઉદાહરણ છે કે ટોલ્યુઇન હેક્ઝેન, બરાબર, કે બેન્ઝીન C6H6 વત્તા C6H5CH3 નું દ્રાવણ એ આદર્શ દ્રાવણ કહેવાશે. કેમ આદર્શ દ્રાવણ? કે એમાં જે દરેક ઘટક કણો કેવા છે? એક સમાન હોય છે, બરાબર. તો અંદર બંનેમાં બેન્ઝીન રિંગ સમાન, પેલામાં બંનેમાં ઇથેન સમૂહ સમાન છે. બીજું ઉદાહરણ વાત કરીએ તો હેક્ઝેન, હેપ્ટેન, બરાબર. તો હેક્ઝેન C6H12 વત્તા હેક્ઝેન એટલે 6 દુ 12 C6H14 અને હેપ્ટેન 14 15 16, બરાબર, નું દ્રાવણ. પછી છે ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન, બરાબર, એમનું જે દ્રાવણ એ પણ આદર્શ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. બિન આદર્શ દ્રાવણો તો એની અંદર આવશે ફિનોલ અને એનિલિનનું મિશ્રણ, બરાબર, ફિનોલ વત્તા એનિલિન, એનું દ્રાવણ કેવું છે? બિન આદર્શ દ્રાવણ છે. બીજું ઉદાહરણ લઈએ એમાં તો ક્લોરોફોર્મ એસીટોન, ક્લોરોફોર્મ અને એસીટોન, તો એનું મિશ્રણ પણ કેવું છે? બિન આદર્શ દ્રાવણ HCl અને પાણીનું મિશ્રણ. બીજું છે HNO3 અને પાણીનું મિશ્રણ, બરાબર. આ બધા દ્રાવણો કેવા છે? બિન આદર્શ દ્રાવણ તરીકે વર્તતા હોય છે, બરાબર. તો જે દ્રાવણ કોઈ પણ સાંદ્રતાએ રાઉટના નિયમનું પાલન કરે તો આદર્શ, ના કરે તો બિન આદર્શ. આદર્શ દ્રાવણની અંદર સોલ્યુશન એન્થાલ્પી, એન્ટ્રોપી અને એના કદનું મૂલ્ય હંમેશા 0 હોય છે. બિન આદર્શ દ્રાવણની અંદર આ બધા મૂલ્યો તો ઇઝ નોટ ઇક્વલ 0 એટલે કે શૂન્ય હોતા નથી. આમના ઘટક કણો વચ્ચેના જે પોતાના ઘટક કણો વચ્ચેનું આકર્ષણ બળ આંતરાણવીય, દ્રાવ્ય અને દ્રાવકના ઘટક કણોના આંતરાણવીય આકર્ષણ બળ જેટલું એક સમાન, જ્યારે આમાં એક સમાન મૂલ્ય હોતું નથી. એના અંદર ઉદાહરણો તો આ બધા ઉદાહરણો છે. કેમ કે આની અંદર આના ઘટક કણોનું આકર્ષણ બળ આના અને આના વચ્ચેના આકર્ષણ બળ જેવું સમાન જોવા મળતું હોય છે. કેમ કે એની અંદર કેવા ભાગ છે? તો એક ભાગ સમાન આવે છે, ઇથાઇલ સમૂહ, બેન્ઝીન, ફિનાઇલ સમૂહ, બરાબર, આલ્કેન, બેન્ઝીન, ફિનાઇલ, બરાબર. જ્યારે આ બધા કેવા છે? બિન આદર્શ દ્રાવણો છે કે ત્યાં આગળ જુદા પડી જતા હોય છે, બરાબર. તો આ એક તફાવત આપણે યાદ રાખવાનું છે. હવે આપણે તો વાત કરીએ કે ભાઈ રાઉટના નિયમ ઉપર આધારિત દાખલા, તો એની માટે તો આપણને બુકમાં આપ્યા છે તે પ્રમાણે દાખલાઓમાં તો પહેલો એક્ઝામ્પલ લઈએ કે ભાઈ ચોપડીની અંદર કોયડા નંબર 2.5 આપેલો છે,
બરાબર, હું રકમ લખતો નથી, રકમ અંદર તમને આપેલી છે કેવી 298 કેલ્વિને ક્લોરોફોર્મ શું આપ્યું છે તો CHCl3 બરાબર, એનું બાષ્પ દબાણ તો બાષ્પ દબાણ કેટલું આપ્યું છે 200 મિલીમીટર મર્ક્યુરી બરાબર. પછી જે ડાયક્લોરોમિથેન તો ડાયક્લોરોમિથેન એનું બાષ્પ દબાણ તમને આપ્યું છે 415 મિલીમીટર મર્ક્યુરી. તો આ એનું બાષ્પ દબાણ આપણને આપેલું છે. હવે એમ કે છે કે કે 298 કેલ્વિને બરાબર ક્લોરોફોર્મનું દળ, તો આનું દળ આપ્યું છે. દળ કેટલું આપ્યું છે તો આનું દળ અને આનું દળ આપ્યું છે. તો ક્લોરોફોર્મનું દળ છે 25.5 ગ્રામ, આનું દળ છે 40 ગ્રામ. એને મિશ્ર કરીને બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ શોધો બરાબર. તો બનાવેલા દ્રાવણનું આપણે શું શોધવાનું છે બાષ્પ દબાણ શોધવું છે. તો એમનું કુલ બાષ્પ દબાણ શોધવું હોય તો સૂત્ર કયું વાપરીશું RE ફોર્મ્યુલા વાપરવાનું. હવે આ ફોર્મ્યુલા વાપરવી હોય તો આપણે શું શોધવું પડે કે દરેકનું આંશિક દબાણ તમને આપેલું છે બરાબર. તો એ આ P ડિગ્રી એમનું દબાણ આપેલું છે બરાબર. હવે એમના વજનના મૂલ્યો આપ્યા છે. બીજું શું શોધવું પડશે XA અને XB એટલે કે ક્લોરોફોર્મનો મોલ અંશ અને ડાયક્લોરોમિથેનનો મોલ અંશ શોધવો છે. તો એ શોધવા માટે એટલે કે X ઓફ CHCl3 તો આના મોલ અંશ બરાબર એની ફોર્મ્યુલા શું થશે તો એના મોલ ડિવાઇડ ક્લોરોફોર્મના મોલ અને ડાયક્લોરોમિથેનના મોલ બરાબર. આ ફોર્મ્યુલા થશે. એ જ રીતે સામે X ઓફ ડાયક્લોરોમિથેનના મોલ અંશ શોધવા હોય તો એના ડાયક્લોરોમિથેનના મોલ ભાગ્યા ડાયક્લોરોમિથેન વત્તા ક્લોરોફોર્મના મોલ, આટલું આપણે ફોર્મ્યુલા વાપરવાની છે બરાબર. તો આ સૂત્રનો ઉપયોગ કરવો હોય તો બંનેના મોલ અંશ શોધવા પડે. હવે મોલ અંશ શોધવા માટે સૌથી પહેલાં શું કરીશું દરેકના મોલ શોધીશું. હવે દરેકના મોલ શોધવા હોય તો આપણી પાસે શું જોઈએ તો એની માટે આપણી પાસે જરૂરી છે કે ભાઈ દરેકનું વજન અને અણુભાર જોઈએ બરાબર. તો આપણે વજન અને અણુભાર જોઈએ છે. તો એની માટે તો શું કરીશું તો હું અહીંયા બરાબર. તો N ઓફ CHCl3 તો એના મોલ એટલે એનું વજન ભાગ્યા અણુભાર. ચલો વજન કેટલું છે 25.5 ગ્રામ ડિવાઇડ ક્લોરોફોર્મનો અણુભાર તો અણુભાર જાતે શોધી નાખવાનો તો આપણે છે 119.5 થશે. તો આનું કેલ્ક્યુલેશન કરીએ તો આના મોલ મળશે કેટલા તો 0.213 મોલ બરાબર. પછી ડાયક્લોરોમિથેનના મોલ તો એનું વજન CH2Cl2 ડિવાઇડ એનો અણુભાર બરાબર. ક્લોરીન 35.5 પરમાણુ ભાર. તો આનું વજન કેટલું છે 40 અને આનો અણુભાર શોધો એટલે કેટલો મળશે 85. તો ધ્યાન ઇક્વલ આના મોલ મળશે 0.47 અને આના મોલ મળ્યા 0.213 મળ્યા. હવે આ મૂલ્યો આપણે શું કરીએ મોલ અંશના સૂત્રમાં મૂકી દઈએ. તો આ મૂલ્યો અહીંયા મૂકવામાં આવે તો અહીંયા આનું મૂલ્ય 0.213 ડિવાઇડ 0.213 વત્તા 0.47. ચલો અહીંયા મૂલ્ય મૂકીએ
47 ભાગ્યા 0.47 વત્તા 0.213. બરાબર. હવે આના મોલ અંશ શોધવામાં આવે તો ક્લોરોફોર્મના મોલ અંશ મળશે x ઓફ CHCl3 તો 0.312. બરાબર, ગણતરી આપેલી છે અહીંયા. ડાયક્લોરોમિથેનના મોલ તો આના મોલ મળશે 0.688. ચલો, આના મોલ અંશ મળી ગયા, આના પણ મોલ અંશ મળી ગયા. બરાબર. યાદ રાખો, કોઈ પણ દ્રાવ્ય અને દ્રાવક પદાર્થના મોલ અંશનો સરવાળો હંમેશા એક જ થાય. તો આ બંનેનો સરવાળો કરી જુઓ તમે, કેટલો થશે? 1ની નજીકનું મૂલ્ય થશે, 1થી વધારે થાય નહીં. હવે આમને ક્યાં મૂકીશું? તો આપણી પાસે આ ફોર્મ્યુલા છે કે કુલ દબાણ શોધવું છે, તો ધેરફોર P એટલે કુલ દબાણ બરાબર તો P ઓફ CHCl3 ડિગ્રી ઇન્ટુ x ઓફ CHCl3 વત્તા P ડિગ્રી ઓફ CH2Cl2 ઇન્ટુ x ઓફ CH2Cl2. ચલો, આ મૂલ્યો મૂકી અંદર અને આપણે ગણતરી કરીએ તો આનું બાષ્પ દબાણ, તો ક્લોરોફોર્મનું બાષ્પ દબાણ કેટલું છે? 200 ગુણ્યા 0.312 વત્તા આનું બાષ્પ દબાણ 415 ગુણ્યા 0.688. ચલો કેલ્ક્યુલેશન કરીએ તો આપણને કેટલું મળશે? તો 200 ગુણ્યા 0.312 ધેન ઇક્વલ 62.4 વત્તા 415 ગુણ્યા 0.688 બરાબર. તો મૂલ્ય મળ્યું 285.52. 285.52 વત્તા 62.4 ધેન ઇક્વલ તો 347.92. બરાબર. તો કુલ બાષ્પ દબાણ કેટલું મળ્યું? 347.92 મિલીમીટર મર્ક્યુરી જેટલું મળ્યું છે. બરાબર. તો અહીંયા આ રીતે રાઉલ્ટના નિયમના અંદર જે પણ એક્ઝામ્પલ આપ્યા હોય તો હવે આપણે બીજા એક્ઝામ્પલ તો હવે એ આપણે નેક્સ્ટ પિરિયડની અંદર તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું કરીશું કે આની ઉપર આધારિત આ નિયમનો ઉપયોગ કરીશું અને આગલા લેક્ચરમાં જે ભણી ગયા એ નિયમનો પણ ઉપર આધારિત તો એની ઉપર આધારિત આપણે થોડાક દાખલાઓ લઈશું અને એ દાખલાઓનો અભ્યાસ અને બાકીના જે તમને ચોપડીમાં આપ્યા છે એ પ્રમાણે તમારે